તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને વિડીયોમાં આગળ બન્યા રહીજો. અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહીજો. અમે આજ આવી છીએ દાનમાં. અમારા કાકાના છોકરાના કાલનો વિડીયો જેને જોયો હોય એને ખબર હોય, અને એની દાનમાં જ આવી છીએ. અને અત્યારે થોડુંક થઈ ગયું છે મોડું, કારણ કે ઉલાળો કાઢવો પડે એવું હતું. એમાં છૂટક્યો નહોતો, એટલે વાડીએ ઢોરનું તો થોડુંક કરવું પડે એવું હતું, એટલે ગયા હતા. અને થોડુંક થઈ ગયું છે અમારે મોડું, અને ધાન વહી ગઈ છે. અમે રહી ગયા છીએ વાહે, હું ના સીધુભાઈ તઈને કામ. તો હાલો હવે આપણે ના જઈને તે સીધા મળવી. ये मुझको बता दे, आसान नहीं यहाँ आशिक हो जाना, अपने तो दिल का बता दे, पलकों पे कांटों को सजाना। तेरे खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया, हर किसी के लिए।
DJ Mons. मुझको बता दे फिर जाने निकला कभी जो पाने और से लगे कुछ लागे और तेरे तू लगे मुझे पहली बारिश की दुआ तेरे पास मैं आया एक सुकून मिला जिसे मैं था भूल गया वो वजूद मिला ये मुझको बता दे अपने को दिल का बता दे DJ Mons. રાજુભાઈ બેહાર્યા થાળી લઈને ગયા સીધા જમવા તે
જમીને હરખાય હા અમારા મોટભાઈ કે ડિસ્કો કરીને થાક્યા ને એટલે એ ત્યાં જો સોડીને હારે લેતા આવ્યા સામાન સોડી થાકીને સીધું ભાઈ થાક્યા એને થાક્યા એટલે હવે આપણે પેલા જમી લેવી મીઠા મોળો શું થાય જોલે અને પછી આપણે પાછા મળશું અને આમ તો આ જો હજી કંઈક મથે છે વાહ મોટભાઈ વાહ કે મીઠે નાખો તો અમે જમતા હતા તો આ જો દેવરાજભાઈ કુલભાઈ વચ્ચે જમવા ખાવા લઈને આવ્યા આગળ જમી લે હા કુલભાઈ શું લેવાનું છે ઉગા કરવાની ટોટલું તો લઈ લઈને બેઠા સકડા જો આમ પણ અમારે બધા આ જો છોકરા બધા રીસું ખાય બરફની હો પછી હા સહી રહે તે બરફ તો ખાય જ છે ડીશ અમથી હંકરે છે મારા દીરા જમીને આવીને પાછા બરફ ઉપાડ્યો હોય ભૂખ્યા રહી ગયા હોય ને ઘોડે આ બધા પીયું સોચ્યા ભલે ખીજાય એ રહી ન જાય ને એને વેન કર્યું હતું લોહરે આને કોક મારે તો સારું હવે અમે જમીન છોકરાએ બરફ કાઢવા પછી માંડવે માંડવે આપણે બરાબર એ બધું દેખાડી દીધું જો હા મલા શેઠ ને બધા આ બધા ફોન જ ઘુમડતા લાગે તો મને હાલવા દેતો ફોટા બોટા પાડી લે ગોળ દાદા શાનો હા રાજકોટ નો રોમિયો છે અને આ નનકા જુવાનડા બધા વરાજા હારે આવવાના તો હાલો હવે માંડવી આવી છે એમને આ ઉતાવળ કરે છે ગાડીઓ લેતા જવાનું હોય ગાડીઓ લેતા જાય એટલે નાખી પછી જવાનું થાય તમારી ગાડી અહીંયા પડી છે મારી ગાડી આમ આગળ માંડવા સકોવા પીગી ગયા માંડવા સકોવા આપણે તો સાફ પાણી આવી ગયા છે પી જેવું હોય જ તે આવી જ જાય મારું લેવાનું હવે માવો બનાવો ખાય નાખ્યો આપણે કોઈ નથી હા
શું કરે શું કરે આમાં જવાનું તારે મોટરમાં જવાનું છે મોટરમાં જવાનું છે અરે હે? વાહ ભાઈ વાહ તો હવે માંડવો વધાવાઈ ગયો ને સુકવાઈ ગયો કા હા હવે અહીંયા બધું માંડવાનું કામ પતી ગયું છે હવે ખાલી જાન ઉકલાવાનું બાકી રહે અહીંયા વિદાયનો સમય આવી ગયો એટલે એમ બધા હવે અહીં ઊભા રહી ગયા બાય હવે ઢોરના ઢબકાના ધાનને વળાવે છે કામ હા જો આ દવા આપણી ગાડી પૂરી છે સામે તો હાલો બધા રામ રામ કહી નાખ્યા છે કા દવા હાલ હવે આમ બૈરાન ગોઈ હવે આમ નીકળો આવી છે હવે નીકળો રોકાવાનું બધા રામ રામ કરી લીધા કા તો હવે જાન ઉગલી ગઈ છે અને અમારી ગાડીઓ થોડી ઘટવાની છે હે ને હા એટલે અમારી ગાડીઓ અટવાની છે એટલે એ ગાડીઓ નીકળે ગાડી હટવામાં આવી જાય કુવા હોય છે પાછું અહીંયા લગ્નમાં પાછું વી આવવાનું કા પાછું લગ્નમાં વી આવવાનું હા જો જાન ઉગલી ગઈ એટલે આ બધા બહેરાવાની બધું ઓછું ગયું છે એવું લાગે છે હા હવે આપણે જગ્યા થઈ ગઈ ગાડીની ગાડીની જગ્યા થઈ ગઈ છે એટલે હવે આપણે લઈને આપણે હવે રવાના થવાનું છે બધા રવાના થઈ ગયા છે અને ઘરે ને આ જો આ બધા અમારે તે ગાડીવાળા તૈયાર થઈ થઈને અહીંયા અમારે મોર પૂજી ગયા આ જો સીધુભાઈ શું કરે છે નકરાત ફંદ કર્યા છે હવે બધા વિયા ગયા છે અને આગળ આયસર એક પડ્યું છે અને એમ પાસે પિકઅપ છે અમારું છે અને અમે તે ગાડી ઉપર તૈયાર થઈ ગયા છે અને આ જો અમારા ભાઈની તે આગળ હાલતા થઈ ગયા છે અને હવે અમારે ત્યાં નીકળવી છે અહીં ગાડી શરૂ કરવી એટલી વાર છે અને હવે પાછા આગળ આપણે સીધા હક પર જઈને મળવી એવું લાગે તો હવે આપણે જાનમાંથી વી આવ્યા અને ગાડીને સાઈડમાં ચડાવી દીધી છે અને અહીંયા જો બે ગઢા ડોસીમાં બેઠા છે હા આવ્યા એટલે બે ગઢા ડોસી બેઠા છે અને આ ભેંસ રીતે જો આંપા આવે છે તગડો એટલે તગડો કોક અને આંપા અમારા ભગા તો કાંઈક કાગળિયા આવ્યા છે આપણા એ જોઈ લેવી આધાર કાર્ડ છે હવે જયશ્રીનું સીધુડાનું તો આ હવે જયશ્રી બેન અને સિદ્ધરાજભાઈ નું જે આધાર કાર્ડ અપડેટ મરાવ્યા હતા એ આવી ગયા છે અને હવે આપણે જાનમાંથી વી આવ્યા છીએ ઘરે અને પાછો એક ખબરની ઘોડે ઉલાળો લેવા વાડીએ જવાનું થશે ખબર પડતી નથી કા આમાં આ જો સિદ્ધરાજભાઈ જે આ જો ફોન જ જોઈશે નકરા ફોન જ કરશે અને તો આપણે આ વિડીયો અહીંયા આપણે પૂરો કરવી છીએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય